આની સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। હળવદના સાપકડા ગામે વીજ લાઇનનો વિરોધ કર્યો। પાવર ગ્રીડની વીજ લાઇનમાં યોગ્ય વળતર ન ચૂકવાતું હોવાનો ખેડૂતોનો આરોપ છે। 18 જેટલા ખેડૂતના ખેતરમાંથી પસાર થતી 765 કેવી વીજ લાઇનનો વિરોધ કર્યો। વીજ કંપની 5 લાખનું વળતર આપતી હોવાનો ખેડૂતોનો દાવો છે। 10 લાખનું વળતર ચૂકવવાની ખેડૂતોની માંગ છે, ત્યારે પોલીસ વિભાગ વીજ કંપનીને રક્ષણ આપતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે। પોલીસ બંદોબસ્તની વચ્ચે વીજ કંપની વીજ લાઇન નાખતી હોવાનો આરોપ લગાવ્યો। આ ખેડૂતોની માંગણી આ મને આખા 3 સિઝનનું વળતર આપ્યું નથી। આ લોકોને ઇનામ કામ કરું છે વગર વળતરે, અને મારી પાસેથી વિશ્વાસમાં લઈને સહી કોરા કાગળમાંથી આ લોકોએ કરાવી પાવર ગ્રીડ વાળે, બરાબર। આ ખેતર મારું 37 નંબરનો સર્વે નંબર છે, 97 નંબર। હવે આ લોકોએ પાણી આખા ખેતરમાં ભરી દીધું, મારે કંઈ વાવેતર થઈ શક્યું નથી। પહેલાં એ લોકોને કામ કરવું હતું કે તમને વળતર આપશું, પણ કંઈ આપ્યું નથી। થોડું ઘણું આપ્યું અને સહી લઈ અને એને પોતાના મેરે લખ્યું છે કે આ ભાઈ આ વળતર તમને મળ્યું। મારે વળતરની માંગણી છે। મારે 3 સિઝન ફેલ જઈ, ઉનાળું, શિયાળું, ચોમાસું। ખેડૂતોને બિલ મામલતદાર અને કંપની વાળાની હાજરીમાં બનાવી દીધેલ છે। 20 થી 52 લાખ રૂપિયા સુધીના બિલ બનેલ છે। તો અત્યારે અમે જ્યાં પ્રાંત અધિકારીમાં તો કે આ બિલ રહ્યા એ આ મુજબ નહીં ચૂકવવામાં આવે, અને હાલ અમારી ખેતી કરવા લાયક જમીન રહેવા નથી દીધી। ખોદાણ કરીને મોટા મોટા પથરા કાઢી અને એમનામ છોડીને જતા રહ્યા છે। તો આ બિલની વહેલામાં વહેલી તકે અમને ભરપાઈ કરે એવી અમારી મુખ્ય માંગણી છે। હવે અત્યારે પહેલા તો અમારા ગામમાં 18 પોલ આવે છે, એમાં ફાઉન્ડેશનના કામ લગભગ જગ્યાએ પૂરા થઈ ગયા છે, અને ઇરિગેશનનું મતલબ થાંભલો ઊભો કરવાનું કામ અત્યારે મહાદેવસિંહ નારૂભા ઝાલાના ખેતરમાં ચાલુ છે। હવે એ જગ્યાએ અમે કામ અટકાવ્યું છે। અમને જે પ્રમાણે કીધું ને એ પ્રમાણે વળતર નથી આપ્યું। જ્યારે શરૂઆતમાં ફાઉન્ડેશનના કામ ચાલુ કર્યા ને તે પહેલા અમને એક કમિટી, બાગાયત કમિટી મતલબ સર્વે કરી અને મામલતદારનો રેવન્યુ તલાટી સાથમાં રહી અને સર્વે કરેલું। એ સર્વે પ્રમાણે હવે અમને ચૂકવણી કરવાની ના પાડે છે, એટલે અમે કામ અટકાવ્યું છે।